રસોઈ ઘરના વિડીયો તમે જોતા હોય તો તમને ખબર જ હશે કે અમારા ઘરમાં અલગ અલગ પ્રકારના ઘણી ફ્લેવરના મિલ્કશેક અને જ્યુસ પીવાતા હોય છે। તો આજે તમારા માટે એક સ્પેશિયલ મિલ્કશેક લઈ અને આવી છું અને ખાસ કરી અને અમારા ઘરમાં અઠવાડિયામાં 2 વાર આ દૂધ બને છે। તો અહીંયા આપણે 2 ગ્લાસ દૂધ બનાવવાનું છે। તો એના માટે 2 ગ્લાસ દૂધ અને એમાં જરૂરિયાત મુજબ આપણે ખાંડ એડ કરશું। ત્યારબાદ આ રીતે આપણે ઓટ્સના બિસ્કિટ લીધા છે। તો અહીંયા ઓટ્સના ખૂબ જ એવા હેલ્ધી એવા બિસ્કિટ આવે છે। તો એ અહીંયા આપણે ઓટ્સ બિસ્કિટ એમાં પણ ડ્રાયફ્રૂટ ફ્લેવરના લીધા છે। તો તમે આ રીતે કોઈ પણ ઓટ્સના બિસ્કિટ લઈ શકો છો। તો બાળકો એવી રીતે ઓટ્સ નહીં ખાય પણ આ રીતે ઓટ્સ એ ખાઈ લેશે। ત્યારબાદ આ રીતે હવે આપણે એમાં પાઉંપટ્ટી અને એ પણ મેં અહીંયા એલચી ફ્લેવરની લીધી છે, કેમ કે પાઉંપટ્ટીમાં પણ ઘણી બધી ફ્લેવર આવતી હોય છે અને એને તમે ટોસ પણ કહી શકો છો, પણ અમે લોકો પાઉંપટ્ટી કહીએ છીએ। ત્યારબાદ અહીંયા આપણે પાર્લેજી બિસ્કિટ આ રીતે એડ કર્યા છે અને બધી વસ્તુના આપણે અહીંયા ટુકડા કરી અને લેવાના છે। એટલે અનઇવન શેપમાં હશે તો પણ ચાલશે, પણ આ રીતે ટુકડા કરીને લેવાના છે। ત્યારબાદ બધાની ફેવરિટ એવી અહીંયા ડેરી મિલ્ક લીધી છે। તો આ રીતે ડેરી મિલ્કના એટલે કે ચોકલેટના પણ આ રીતે નાના નાના પીસ કરી લેશું અને બધી વસ્તુને અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લેશું। અને અમારા ઘરમાં ડેઈલી અલગ અલગ દૂધ પીવાતા હોય છે। તો આજની રેસીપી પણ સ્પેશિયલ મારી દીકરીની ડિમાન્ડ ઉપર બનાવેલી છે। તો આ રીતે આપણે બધા બિસ્કિટ, ચોકલેટ અને ટોસ એનો જે આપણે કટકા કરી અને રેડી રાખ્યા છે એ આપણે આ ગ્લાસમાં લઈ લઈએ અને ત્યારબાદ આપણે ગરમ કરેલું દૂધ છે એ ઉપરથી હવે એડ કરશું, જે આપણે ખાંડ નાખી અને દૂધ બનાવેલું છે એ દૂધ। અને આ જગ્યાએ તમે ઠંડુ દૂધ પણ લઈ શકો છો, પણ અત્યારે વરસાદી માહોલ છે અને વાતાવરણ ઠંડુ છે એટલે આપણે અહીંયા ગરમ દૂધ સાથે એને સર્વ કર્યું છે। આ જગ્યાએ તમે એને ઠંડા દૂધ સાથે પણ સર્વ કરી શકો છો અને એમાં તમને જે પણ મનગમતા ડ્રાયફ્રૂટ હોય એ બધા ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો। કાજુ, બદામ, કિસમિસ, પછી તમારે ખજૂર કે અંજીર કોઈ પણ વસ્તુ મીન્સ કે કોઈ પણ ડ્રાયફ્રૂટ નાખવા હોય તો એ તમે નાખી શકો છો। ત્યારબાદ ઉપરથી આ રીતે આપણે ચોકલેટ એડ કરી છે અને હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લેશું। તો આજની ડ્રિંકની રેસીપી તમને કેવી લાગી એ પણ મને કોમેન્ટ કરી અને જણાવજો। હજી આવા ઘણા બધા ડ્રિંક છે એ હું તમારી સાથે શેર કરીશ। આવજો।